માં ભૂવા પડવાનો સિલસિલો યથાવત મણિનગરમાં જૂની એલજી હોસ્પિટલ પાસે મસમોટો ભૂવો પડતા તંત્ર દોડતું થયું. ભૂવો પડતા કરાયું બેરિકેડિંગ. એએમસીની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ. ગુજરાતમાં ચોમાસા પૂર્વે તંત્ર એક્શન મોડમાં 15 જૂન સુધી પ્રી મોન્સૂન એક્શન પ્લાન પૂર્ણ કરવા આદેશ. તમામ મનપા અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સરકારની કડક સૂચના. વરસાદી વોકડા, કેનાલ અને ડ્રેનેજ લાઇનોની સફાઈ માટે અભિયાન. વોટર લોગિંગવાળા વિસ્તારો પર વિશેષ વોચ. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ભયજનક મકાનો ખાલી કરાવવા કવાયત. જોખમી હોર્ડિંગ્સ અને વૃક્ષો દૂર કરવાની કામગીરી શરૂ. પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે યોજાશે મોક ડ્રીલ. વીજ થાંભલા અને લાઇનોનું પણ મેન્ટેનન્સ શરૂ કરાયું. વડોદરામાં પંચમ 3 રસ્તા પાસે ભર ઉનાળે ભૂવો પડ્યો. વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા. પાલિકાએ બેરિકેડ મારીને સંતોષ માન્યો. પાલિકાની કામગીરી સામે નાગરિકોમાં રોષ. છોટાઉદેપુરમાં અંતરિયાળ વિસ્તારોમાં જળસંકટ. નાલેજ ડેમ છલોછલ હોવા છતાં કેનાલો કોરીધામ. ઓલીઆંબા ગામે ખેડૂતોએ પોતાના ખર્ચે જૂના કૂવા ઊંડા કરવાનું કામ શરૂ કર્યું. ભીષણ ગરમી અને આકરા ઉનાળા વચ્ચે રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર. જૂન મહિનાના અંત સુધી ચાલે એટલો પાણીનો જથ્થો આજી અને ન્યારી ડેમમાં ઉપલબ્ધ. સૌની યોજનાની મદદથી દૈનિક 400 MLDથી વધુ પાણીનું વિતરણ. રાજકોટમાં કાળઝાળ ગરમીમાં પાણીનો પોકાર. કોઠારિયા સોલવન્ટમાં પાણી માટે હાહાકાર. મહિલાઓએ પાણી ભરવા માટે લાંબી લાઈનો લગાવી. ટેન્કર આવતા જ પાણી ભરવા માટે મચે છે અફરાતફરી. નવસારીમાં ભર ઉનાળે પૂર જેવી સ્થિતિ. પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા બજારમાં નદીઓ વહેતી થઈ. મોટા બજાર વિસ્તારમાં જૂના પાણીની ટાંકીની લાઈન ફાટતા જળબંબાકારની સ્થિતિ. લાખો લીટર પાણી રસ્તા પર ફેરવાયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો. હારનું પોસ્ટમોર્ટમ કરવા સૌરાષ્ટ્ર ઝોનની બેઠક શરૂ. રાજકોટમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ઋત્વિક મકવાણાની હાજરીમાં હારના કારણો શોધવા કોંગ્રેસની બેઠક. હોદ્દેદારોમાં ભારે ગણગણાટ. બેઠકને લઈને રાજકોટ પ્રભારી જેનીબેન ઠુમ્મરનું નિવેદન. કહ્યું, જિલ્લામાં કોંગ્રેસના નબળા દેખાવ સામે આમ આદમી પાર્ટીનું જોરદાર પ્રદર્શન રહ્યું. આમ આદમી પાર્ટીના કારણે નુકસાન થયું હોવાની કરી વાત.